નમસ્કાર મિત્રો, આજે ગુજરાત રાજ્યની અંદર થોડા દિવસો પહેલા જ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, જેની અંદર ગુજરાતની તમામ પાર્ટીઓ ખૂબ મહેનત સાથે કામે લાગી ગઈ છે. પોતાના તમામ કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે કે આ વખતે વધારે વધારે સીટ જીતીએ અને આપણી સરકાર બનાવીએ. તે નિમિત્તે આપણે આજે ભાભર શહેરની અંદર મુલાકાત માટે આવ્યા છીએ, જેમાં આપણે મુલાકાત લઈશું આજે ભાભર શહેરના પ્રમુખ શ્રી સાથે આપણે થોડો પરિચય મેળવીએ અને તેમની શું કામગીરી છે તેના વિશે થોડી આપણે વાર્તાલાપ કરીએ. તો પહેલા તમારો પરિચય આપો. નમસ્કાર જયંતિભાઈ, મારું નામ પ્રવીણસિંહ રાઠોડ છે. હું ભારતીય જનતા પાર્ટીનો ભાભર શહેરમાં કાર્યકર છું અને હાલ મારી ભાભર શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી છે. તો મિત્રો, આપણે પ્રવીણસિંહ રાઠોડ સાથે મુલાકાત લેવાની છે, જે હાલ ભાભર શહેરની અંદર પોતે પ્રમુખ છે. તો તમારી ચૂંટણી વિશે શું અભિપ્રાય છે? જી જયંતિભાઈ, ચૂંટણી એટલે આપણી લોકશાહીનું એક પર્વ છે. જેમ આપણા હિન્દુ ધર્મના અલગ અલગ તહેવારો હોય છે, બીજા બધા ધર્મના પણ તહેવારો હોય છે, એમ ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ છે. અને લોકશાહીનું પર્વ આપણે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી છે ત્યારે આપણે બહુ બધા સાથે મળી ખૂબ ખુશીથી આ લોકશાહીનું પર્વ તંદુરસ્ત રીતે, મજબૂત રીતે ઉજવાય એવો બધા આપણે સૌ પ્રયાસ કરીએ. ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તો તે નિમિત્તે તમારા કેવા કેવા અનુભવો રહ્યા છે? આમ તો કાર્યકર તરીકે 2011થી કામ કરી રહ્યો છું. અલગ અલગ ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, આપણી નગરપાલિકાની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય. એટલે લોકસભાની ચૂંટણીમાં પણ 2014, 19, 24 બધી ચૂંટણીઓમાં કામ કર્યું છે. વિધાનસભામાં પણ કામ કર્યું છે. ખૂબ ખુશી થાય છે કાર્યકર તરીકે કે ભાભર શહેરમાં અત્યારે જેટલી પણ ચૂંટણીઓમાં ભાગ લીધો અત્યાર સુધી બધી જ ચૂંટણીઓમાં ભાભર શહેર આપણું લીડ સાથે બધી ચૂંટણીમાં લીડ મળી છે, ખૂબ સારી લીડ મળી છે અને સંગઠન ખૂબ સારું અને મજબૂત છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તો પાર્ટીની કેવી તૈયારી છે? ખૂબ તૈયારી એટલે ભારતીય જનતા પાર્ટી માટે તૈયારી કરવાનો કોઈ વિષય હોતો જ નહીં. અમે સતત લોકો વચ્ચે રહીએ છીએ, રોજે રોજ લોકો વચ્ચે રહીએ. અમારા નગરપાલિકાના ચૂંટાયેલા કાર્યકરો, સભ્યો હોય કે કાર્યકર્તાઓ હોય, એમના માટે ચૂંટણીમાં જ કામ કરવું એ અમારો વિષય હોતો નથી. અમારે રોજે રોજ લોકો વચ્ચે રહેવાનું હોય છે, એમના પ્રશ્નોનો નિકાલ કરવાનો હોય છે અને જેટલું બને એટલું એમના સરળતા રહે અને લોકોને સેવા કરી શકીએ એ જ અમારો ઉદ્દેશ અને અમારો ભાવ હોય. તો આમ તો ભારતીય જનતા પાર્ટી સતત આમાં કાર્યરત હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ભાજપ માટે હર હંમેશા 24 કલાક ચૂંટણીમાં વ્યસ્ત પાર્ટી હોય છે, જે તમારા બધા લોકોને ખ્યાલ હશે. તો તમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવા લોકોને ટિકિટ આપશો? ટિકિટ કાર્યકર્તા જે પણ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય એ લોકોને દરેકને ટિકિટ માંગવાનો હક છે. કાર્યકર્તાનો હક છે કે માગી શકે, એમને ચૂંટણી લડવાનો બધા માગવાની પૂરેપૂરો અધિકાર છે. ચૂંટણીમાં બધા કાર્યકરોએ આ વખતે પણ ટિકિટની માગણી કરી છે. પાર્ટી યોગ્ય કાર્યકર્તાઓ બધા યોગ્ય જ છે, પણ છતાં પણ જે લોકો વચ્ચે વધારે સારી રીતે કામ કરી શકે, લોકોના સંપર્કમાં હોય અને જે સરળતાથી લોકો સુધી પહોંચી શકે અને એવા કાર્યકર્તાઓને પસંદગી કરી પાર્ટી ટિકિટ આપશે. અમારી પાર્ટીની એક સિસ્ટમ છે કે એની પેનલ વાઇઝ અમે નામ મૂકીશું, દરેક વોર્ડ વાઇઝ એની પેનલો બનાવીશું. કાર્યકર્તાઓની જે માગણી છે એ પ્રમાણે સારા કાર્યકર્તાઓનું લિસ્ટ આપણે પાર્ટીમાં મોકલી દીધું, જેમાંથી જે પણ પાર્ટી નિર્ણય લે, મૂળ અમારે નામથી કોઈ મતલબ હોતો નથી. કમળ એ જ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 24 કમળ આવશે અને 24 કમળ જીતી અને ભાભર નગરપાલિકાની બોડી બનશે અને લોકોની સેવા કરશે. તો મિત્રો, પ્રમુખ સાહેબે વાત કરી કે આ વખતે પણ 24 સીટ ભાભર નગરપાલિકામાં આવવાની છે. તે તો હવે આવનારો સમય બતાવશે કે
લોકો કેને વોટ આપે છે. તમે 24 સીટની જાહેર કરી કે અમે 24 સીટ જીતશું, એ માટે તમે કેવા પ્રચારની તૈયારી કરો છો? જયંતિભાઈ પહેલા જ કીધું એમ કે પ્રચાર આજે જ કરવો, ચૂંટણીમાં જ કરવો એવું હોતું નથી. સતત લોકોની વચ્ચે અમારે જવાનું હોય છે ને જતા હોઈએ છીએ. ત્યારે એવો સમય તમે કદાચ ખબરમાં જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે જ રહે છે. એટલે અમે લોકોને દરેક ઘર અને દરેક પરિવાર સાથે અમારો નાતો છે. બધા જોડે જઈશું અને અમારા સારા કાર્યોની અમે એમને માહિતી આપીશું. એમને ખબર જ છે અને એ રીતે ચૂંટણીની જે પદ્ધતિ છે એ પ્રમાણે પ્રચાર કરીશું અને એ બાને બધાને મળવાનું થશે અને મુલાકાત થશે અને પ્રચાર કરીશું. ચૂંટણીના શ્રી ગણેશ હવેથી કરી દઈશું. તમામ પાર્ટીઓ પોતાના તાકાતથી દમથી હાલ પ્રચારમાં લાગી ગઈ છે, તો તમને શું જોઈને ભાજપને વોટ આપશે? ભારતીય જનતા પાર્ટીના કામો, વિકાસના કામો, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અહીંયા આપણે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને શ્રી હર્ષભાઈ સંઘવીની સરકાર, ગુજરાતની અને રાષ્ટ્રની આપણી ડબલ એન્જિનની સરકારના જે વિકાસના કાર્યો થયા છે એ લોકો સમક્ષ છે. આપણે ભાભર નગરપાલિકાની વાત કરીએ તો અંદાજિત આ 5 વર્ષના સમયગાળામાં 55 કરોડથી વધારેના કામો થયા છે. સાથે સાથે 1400થી વધારે, જે ખૂબ મોટો આંકડો છે, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો લોકોને આપ્યા છે. એટલે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક પાકા મકાન રહેવો ના જોઈએ, બધાને પાકું મકાન હોવું જોઈએ. અંત્યોદયનો ભાવ જે ભારતીય જનતા પાર્ટીનો છે કે છેવાડાના માણસના, નાનામાં નાના માણસનો વિકાસ થાય ત્યાં સુધી અને એના લાભો મળે એ ભાવથી કામ કરતા હોઈએ છીએ અને કામ કરતા રહીશું. એ ભારતીય જનતા પાર્ટીની નિયમ છે. આમ તો ચર્ચા થતી હોય છે કે ચૂંટણી આવે એટલે ઉમેદવારને ટિકિટ ના મળે એટલે અદલા બદલી પક્ષાંતર કરતી હોય છે ઉમેદવારો, કે તો તે બાબતે તમારું શું કેવું છે? અમારા કાર્યકર્તાઓમાં ક્યારે આવો ભાવ ના હોય. અમારા બધા જ કાર્યકર્તાઓ પહેલા જ કીધું એમ કે 24 કમળ આવશે. એ 24 કમળને જીતાડવા માટે રાત દિવસ તોડ મહેનત કરી બધા જ કાર્યકર્તાઓ ખભેથી ખભો મિલાઈ સાથે હળીમળીને રહીશું. નામ ચૂંટણીનો છે, આ વર્ષે કોઈ 24 લોકોને મોકો મળ્યો છે, તો આવનાર સમયની અંદર બીજા લોકોને મોકો મળશે. મૂળ સેવા કરવાનો ભાવ છે. એટલે એવી કોઈ અમારામાં ગુટબાજી કે કોઈ એવો ભાવ નહીં હોય કે કોઈ અસંતોષનો, કે ટિકિટ ના મળે ને કોઈ રિસાઈ જાય ને પક્ષ પલટા કરે, એ અમારામાં બિલકુલ નથી અને ક્યારેય થશે પણ નહીં, એવો મને ભાભર શહેરના કાર્યકર્તાઓ પર ખૂબ મોટો ભરોસો છે. જો વાત કરી કે પ્રવીણસિંહ કે આપણે ચૂંટણી આવે એટલે લોકોની અંદર ટિકિટ ના મળે એટલે ઉમેદવાર આ પક્ષમાંથી બીજા પક્ષમાં જાય, જેના કારણે ત્યાં ટિકિટ મળે અને પોતે ઉમેદવારી નોંધાવે. પણ હવે જોવાનું તે જ રહ્યું કે ઉમેદવારી લોકો ક્યારે નોંધાવે છે અને કઈ તારીખે નોંધાવે છે તેની રાહ જોઈશું કે કેટલા લોકો ઉમેદવાર અદલા બદલી કરે છે. તો આ વખતે ભાભર નગરપાલિકાની 24 સીટ આવશે, એ તમે કયા અનુમાન આધારે કહી શકો છો? ભારતીય જનતા પાર્ટી ભાભર શહેરની અંદર આપણે નગરપાલિકાની અંદર છેલ્લા 2 ટર્મથી 24 સીટે જીતી અને સંપૂર્ણ આપણે બોડી બને છે. એના બદલે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપણે સતત આપણા પર ખૂબ જ વિકાસના કાર્યો કરવા માટેની ભેટો આપતા જ હોય છે. એટલે વિકાસના કાર્યો થયા છે, ખૂબ જ મોટા કાર્યો થયા છે. તમને કીધું એમ કે આપ અત્યારે ચાલુ કામ જોઈ શકો વાવ રોડનું, 14 કરોડથી વધારેનો રોડ, આપણો આ વિકાસ પથ રોડ પણ, હાઈવે પણ બની રહ્યો છે. એટલે ભાભર શહેરની જે ટ્રાફિકની સમસ્યાઓ છે મહદઅંશે એમાં સંપૂર્ણ થઈ જશે. એવા જ આપણા તળાવોના કામો જોઈ આવો, ખૂબ મોટા ખર્ચે 6 કરોડથી વધારેના ખર્ચે એક વડ તળાવનું કામ થયું છે. આપણા નગરપાલિકાના બગીચાનું કામ થયું છે. લોકોને ઉપયોગી થઈ શકે એવા ખૂબ જ કાર્યો થઈ રહ્યા છે. લોકોને સંતોષ છે. જ્યાં આપણે મળીએ ત્યારે ભાભરના લોકો ખૂબ સારો આવકાર આપે છે કે ના, સરસ કામ કરી રહ્યા છો, આગળ વધો. અને એ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, એમના આશીર્વાદ તો હંમેશા લોકોના મળે જ છે. જો વાત કરી કે વિકાસની,
તો કે ભાભર શહેરની અંદર ઘણા સમયથી આમ તો વિકાસના કાર્ય કામગીરી ચાલુ છે નગરપાલિકાની, જેની અંદર તળાવ બંધાવાના હોય, નવા રોડ રસ્તા હોય કે મકાન સહાય હોય, તે તમામ કાર્યો ભાભર શહેરની અંદર થઈ રહ્યા છે અને હજી પણ આગળ થશે. તો હવે જોવાનું તે જ રહ્યું કે ભાભર નગરપાલિકાના લોકો વિકાસને વોટ આપે છે કે પછી પોતાનો મૂડ બદલાય છે, એ તો આવનારો સમય કહે છે. હવે આ લોકશાહીનો પર્વ છે, તે વિશે તમે યુવાનોને શું સલાહ આપશો, શું સંદેશો તમારો છે? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુવાનો શિક્ષિતો એવા ઉત્સાહી હોય એવા જે જાહેર જીવનમાં કામ કરવા માંગતા હોય એવા યુવાઓને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. આપણે બધાએ કામ ધંધો શિક્ષણ તરફ પણ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, એની અંદર પણ આગળ વધવાની જરૂર છે, પણ સાથે સાથે શિક્ષિત યુવાઓ રાજકારણમાં આવે એવી પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે. તો જે પણ યુવાઓ આગળ આવી આ દેશના વિકાસ માટે કામ કરવા માંગતા હોય, 2047 સુધી આપણા દેશના વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું. એટલે એમાં યુવાઓની ખૂબ મોટી હિસ્સેદારી રહેશે અને આપણો દેશ ખૂબ યુવા છે. ઓવરઓલ આપણે વર્લ્ડ વાઇડ જોઈએ તો આપણો દેશ યુવા દેશ કહેવાય. એટલે આપણો યુવા દેશ છે. યુવા દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન છે અને યુવાઓ દ્વારા જ એ 100% પૂર્ણ થશે એવો મને ભરોસો. જો મિત્રો, ભારતીય જનતા પાર્ટીની અંદર આમ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે કે સૌથી વધારે કાર્યકર્તા આખા વિશ્વમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં છે. અને મારો તમને છેલ્લો પ્રશ્ન છે કે ભાભર નગરપાલિકા છેલ્લા 2 વર્ષથી 24 સીટ આવે છે, તો શું આ વખતે હેડ્રિક આવશે કે પછી આમાં કોઈ ઘટાડો થશે? મને ખૂબ જ મોટો ભરોસો છે ભાભર શહેરના કાર્યકર્તાઓ, ભાભર નગરજનો પર કે આ વખતે પણ અમને શહેરના નગરજનોનો ખૂબ મોટા પ્રમાણમાં આશીર્વાદ મળશે. અમારે સેવા કરવાની છે, કામ કરવાનું છે અને આ વખતે 24 સીટો આવશે. જે પણ બાકીના કાર્યો છે એ પણ કાર્યો બધા જ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવશે. ભાભરના આપણા દેશના આપે કીધું એમ કે વડાપ્રધાનશ્રીનું આપણા સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું. વિકસિત રાષ્ટ્રનું સપનું ત્યારે જ શક્ય બનશે કે ભાભર આપણું વિકસિત બને, આપણો જિલ્લો વિકસિત બને, આપણું રાજ્ય વિકસિત બને, ત્યારે આપણો દેશ વિકસિત બનશે. અને આપણે તો વિશેષ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અને હાલ વાવથરાજના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ આપણને ખૂબ જ સાથે રહી નવો જિલ્લો બન્યો છે અને વિકાસના કાર્યો માટે સરકાર ખૂબ મોટી ગ્રાન્ટો અને ખૂબ જ વિકાસના કાર્યો આવી રહ્યા છે. આ જિલ્લાનો ખૂબ મોટો વિકાસ થવાનો છે. આ જિલ્લો વિકસિત બનશે અને આપણો રાષ્ટ્ર પણ વિકસિત બનશે અને સૌ ભાભર નગરજનોને આ વખતે પણ આશીર્વાદ મળશે એવી પણ હું આ તબક્કા વિનંતી કરું છું ભાભર નગરજનોને. આપણે સૌ સાથે મળી અને આપણા નગરને વિકસિત બનાવીએ, ખૂબ સારા કાર્યો કરીએ એવું આ તબક્કે સૌને વિનંતી. આપણે મુલાકાત કરી છે ભાભર શહેરના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ સાથે. તેમને ચૂંટણીની કેવી કામગીરી છે, કેવી તૈયારી છે તેના વિશે માહિતી આપી. તેમનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે હું ભાભરની તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે આપણું આ લોકશાહીનું પર્વ છે તેને ધૂમધામથી ઉજવીએ અને વધુમાં વધુ વોટ આપીએ અને લોક જાગૃતિમાં આપણે ભાગીદાર બનીએ, જેથી તો આ લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીએ સૌ સાથે મળીને. હું પણ વોટ આપવા જઈશ અને તમે પણ વોટ આપવા જજો. તો ખૂબ ખૂબ આભાર તમારો ફરીથી. ખૂબ આભાર જયંતિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આપણે આવા જ અવનવા વિડીયોમાં.